જય માતાજી મિત્રો, જય ગોગા મહારાજ। સવારે ઉઠી ગયા આપણા 5 વાગે। વહેલો પોતના ટકોરે ઓફ ખુલી ગઈ। બહારનું વાતાવરણ જો કોઈ છે નહીં, મસ્ત ઠંડુ વાતાવરણ છે। બ્રશ કરીએ ફટાફટ સારી રીતે। માતાજીના દીવાબત્તી કરીએ, અગરબત્તી કરીએ, જમ્પિંગ કરીશું થોડી, રિલેક્સ થઈ જાય શરીર એકદમ। જમ્પિંગ કરીને હવે આપણે જો કેટલા વાગ્યા નહીં ધોઈને તૈયાર થઈ ગયા। સપના કપડાં સૂકવા હવે આપણે નીકળી ગયા છીએ ફાઇનલી રોડ ઉપર વોકિંગ કરવા। વોકિંગ કરશું, મસ્ત વાતાવરણ છે। જો આ ડોગેશભાઈ બેઠા છે, એક ડોગેશભાઈ ઊંઘ્યા, બીજા બેસી રહ્યા। આપણે આમું દેખા ડોગેશભાઈ। આ કાકા ઉપર આખા ગામની ઠંડી પડવા માંડી એડવાન્સમાં। કાશી વિશ્વનાથ મહાદેવ આપણે પહોંચી ગયા છીએ। જો મસ્ત ડેકોરેશન દિવાળીનું, સતરીઓ જો કેટલી મસ્ત લગાવી છે, જોરદાર। જય કાશી વિશ્વનાથ બાબા। અજવાળું થઈ ગયું છે, રિટર્ન વળી ગયા આપણે ઘર બાજુ। જોવા કેટલું મસ્ત વાતાવરણ છે સવારે, એકદમ મૂડ ફ્રેશ થઈ જાય એવું। હવે આપણે થોડી રનિંગ કરીશું 10 મિનિટ જેવી। રનિંગ કરવાથી પણ શરીર સારું રહે। બીજા ડોગેશભાઈ આ દોતા સામે। જય દાદા બજરંગભાઈ દાદાના દર્શન કરશું આપણે। આવી ગયા ફાઇનલી ઘરે સોસાયટીના નાકા ઉપર। દેખો એક અડધો કલાક બાદ એવું થયું। હવે આપણે થોડી એક્સરસાઇઝ કરશું ઘરે। ફિટનેસ જરૂરી છે આ જમાનામાં, એમ કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે આપણી। એકલો શરીરનું પમ્પિંગ, બોડી પમ્પિંગ કેટલું મસ્ત થાય, બિલકુલ જોરદાર પમ્પિંગ આવી ગયું આપણું। એક્સરસાઇઝ કરવાથી શરીરને બહુ ફાયદો રહે મિત્રો। રોજ એક્સરસાઇઝ કરો।